ચંદનભાઈ મીડિયા સામે આવીને એમ કહે કે અમે કોંગ્રેસે ગઠબંધન, અરે કાકા તને ક્યાં અમે ટપાલ લઈ છે, કંકોત્રી મોકલી છે કે અમારી એ ગઠબંધન કરો? તમે લડો એકબીજાની તાકાત, અને વિસાવદરમાં જીતા એટલે ધોરાજીમાં તમે નથી જીતી જવાના, તમે જામનગરમાં નથી જીતી જવાના. અમારે બીજાની જેમ કે ઉઠીના લે અને ઇલેક્શનો લડાવી પડે એ સ્થિતિમાં કોંગ્રેસ નથી. પણ એની ગેરંટી શું છે કે આગામી દિવસોમાં 3 ના 4 પણ પક્ષ થાય, 5 પણ થાય, ગઠબંધન પણ થાય? પણ કોંગ્રેસે પોતાને તો મજબૂત રહેવું પડે ને, કારણ કે તમે એક રાજકીય પાર્ટી છો, આ દેશની સૌથી જૂની પાર્ટી છે. તમારામાં એટલી તો પરિપક્વતા હોવી જોઈએ ને. કદાચ 5 પાર્ટી આવે કે 6 પાર્ટી લડવા આવે, પણ કોંગ્રેસની પોતાની તો તૈયારી હોવી જોઈએ ને. આ વખતે તો અમને ખ્યાલ છે કે 2027માં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડવાની છે, અને અમારે ત્રિપાખિયા જંગની અંદર ચૂંટણી લડવાની છે. તો કઈ સ્ટ્રેટેજી અપનાવવી? અંધારાની અંદર 2022માં અંધારાની અંદર રહ્યા હતા, પરંતુ આ વખતે અમને પણ ખ્યાલ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે 2027ની અંદર કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી સાથે કોઈ સંજોગોની અંદર ગઠબંધન કરવાની નથી. તો ત્રિપાખિયા જંગની અંદર પણ અમે મેદાનમાં ફાવીએ કઈ રીતે? અને આમ આદમી પાર્ટી ની તમે વાત કરો છો કે ગોપાલ ઇટાલિયા એક જીતા, ભાઈ કડીની કેમ ચર્ચા નથી કરતા કે કડીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારની અમારી જેમ ડિપોઝિટ ગઈ, કે આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ગઈ? એલા કાકા તમે એક સીટ જીતા એ જ બતાવો છો કે ગોપાલ ઇટાલિયા જીતો, ગોપાલ ઇટાલિયા જીતો. અરે ભાઈ ગોપાલ ઇટાલિયા જીતો એમ ઘણા બધા આગેવાનો અમે પણ જીતતા હતા, અને એટલા માટે મતોનું ધ્રુવીકરણ ન થાય અને કિરીટ પટેલ હારે એટલા માટે એને ગોપાલને સ્વીકાર્યો છે. ગોપાલમાં કઈ હીરા નહોતા ટાંક્યા. આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર લડે એવું અમે ઈચ્છીએ છીએ. ધારાસભાની ચૂંટણીની અંદર જો ત્રિપાખીયો જંગ ન થયો હોત તો સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર પરિણામ જુદું હોત. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગજનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે એ ગુજરાતમાં મંત્રીમંડળ બદલાયું, વાદ અને વિવાદો થયા, ક્યાંક લેટર બોમ્બ પણ થયા, અને તેની વચ્ચે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ ગમે ત્યારે એ જાહેર થવાની છે. તે પહેલા ગુજરાતમાં 3 મોટા પક્ષો રાજકીય, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહી છે. તેની વચ્ચે હવે કોંગ્રેસ એ પોતાનો નવો એક્શન પ્લાન તૈયાર કરવા જઈ રહી છે. એ જ મુદ્દે આજે કરવી છે ચર્ચા કે શું કોંગ્રેસ એ પોતાની ડૂબતી નાવમાંથી હવે ક્યાંક ને ક્યાંક એ સૌરાષ્ટ્રમાંથી બહાર આવશે? તો જ્યારથી એ 2022 વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી એ કોંગ્રેસ એ પોતાનું ગ્રાઉન્ડ ગોતી રહી છે. પેલા વાવની અંદર એ પેટા ચૂંટણી આવી, ત્યાં સ્વરૂપજી ભારતીય જનતા પાર્ટીમાંથી જીત્યા. ત્યારબાદ વિસાવદરની અંદર પેટા ચૂંટણી આવી, ત્યાં પણ ત્રણેય પક્ષો એ પોતપોતાની રીતના એ તાકાત લગાવી રહ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા. ત્યારબાદ વારંવાર એ ગુજરાતમાં એ દિલ્હીનું કોંગ્રેસનું નેતૃત્વ એ ગુજરાતમાં આવ્યું, ગુજરાતમાં ચર્ચાઓ કરી, ગુજરાતના નેતાઓને ઢંઢોળ્યા, તેમની સાથે વાર્તાલાપ કર્યો. પણ હવે એ સૌરાષ્ટ્રમાંથી એ કોંગ્રેસ એક નવી શરૂઆત કરવા જઈ રહી છે, નવો એક્શન પ્લાન તૈયાર કરવા જઈ રહી છે. આગામી 28 તારીખે એ ગુજરાતનું અને પાટીદાર સમાજનું એ આસ્થાનું કેન્દ્ર એ ખોડલધામથી એ ધ્વજારોહણ કરી અને નવા પ્રયાણો એ કોંગ્રેસ કરવા જઈ રહી છે. આ તેને કેટલો ફાયદો કરાવશે, આ પ્લાન પાછળનું કારણ શું, અને આ એની નીતિ એ આવનારી ચૂંટણીની તૈયારી કે પછી એ માત્ર એક આસ્થાના કેન્દ્ર તરીકે ત્યાંથી શરૂઆત, આ તમામ મુદ્દાઓ અને આ તમામ વાતને લઈને આજે ચર્ચામાં એ મારી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ ધારાસભ્ય એ લલિત વસોયા જોડાયેલા છે. લલિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. લલિતભાઈ, આમ તો લાંબા સમય થયા એ કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં કહેવાય તો નવાય નહીં, કેમ કે જ્યારથી 2022નું રિઝલ્ટ આવ્યું ત્યારથી એ કોંગ્રેસના અલગ અલગ નેતાઓ એ પોતપોતાની રીતના એ પ્રયત્નો કરી રહ્યા છે ગ્રાઉન્ડ ગોતવાની, પણ ક્યાંય મેળ પડતો નથી. એટલે હવે તમે વિસ્તરણ થયું, વિસ્તરણમાં સૌરાષ્ટ્રમાંથી અત્યારે તો અંદરખાને નારાજગી છે, ખુલીને બહાર નથી આવી, આવનારા દિવસોમાં આવે કે નહીં ખબર નથી,
પણ તમે જે વિસ્તારનું પ્રભુત્વ કરો છો, જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો છો, એ વિસ્તારમાંથી પણ ક્યાંક ને ક્યાંક નારાજગીના સૂર અંદર ખાને ઉઠી રહ્યા છે. અને એ જ વિસ્તારથી હવે કોંગ્રેસ એક નવી શરૂઆત, નવો એક્શન પ્લાન તૈયાર કરવા જઈ રહી છે. આની પાછળનું કારણ શું? પહેલી વાત તો હું તમારી વાત ક્રોસ એ કરું છું કે કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં સૌરાષ્ટ્રની અંદર કે ગુજરાતની અંદર છે જ નહીં. પ્રજા પોતાના નિર્ણયો બહુ પરિપક્વતાથી લેતા હોય છે. ક્યાંક ને ક્યાંક અમારી પણ મિસ્ટેક હોય છે. 2022ની અંદર ધારાસભાની ચૂંટણીની અંદર જો ત્રિપાખીયો જંગ ન થયો હોત તો સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર પરિણામ જુદું હોત. પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર છે, ક્યાંક ને ક્યાંક નાના મોટા સેટિંગો કરતા હોય અને એ સેટિંગ પારખવામાં ક્યાંક ને ક્યાંક અમારા નેતાઓની, અમારી બધાની ભૂલો થઈ હોય, એને કારણે અમારે પરિણામ ભોગવવું પડ્યું હોય. પરંતુ આજની તારીખમાં સૌરાષ્ટ્રના 100 તાલુકાઓની અંદર કોંગ્રેસ પાર્ટી પાસે પોતાનું સંગઠન છે. દરેક વિધાનસભા વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટીના કમિટેડ આગેવાનો પણ છે. અમારે બીજાની જેમ ક્યાંય ઉઠીના લે અને ઇલેક્શનો લડાવી પડે એ સ્થિતિમાં કોંગ્રેસ નથી. બીજી વાત, સૌરાષ્ટ્રની અંદર હમણાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી આવે છે અને ચૂંટણીઓને લઈને સૌરાષ્ટ્રના નેતાઓ 27 તારીખ અને 28 તારીખે જે અમારો એક્શન પ્લાન છે એ એક્શન પ્લાન મુજબ આંદોલનાત્મક કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી કાર્યક્રમો અંગે ચર્ચા કરી અને એને આખરી સ્વરૂપ પણ આપવાના છે. અને ખોડલધામથી અમે એટલા માટે શરૂઆત કરી છે કે દાખલા તરીકે ઉત્તર ગુજરાત હોય તો ત્યાં અંબાજી માતાજીનું મંદિર ફેમસ મંદિર છે. સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો વધુ વસ્તી લેવા પાટીદાર સમાજની છે અને ખોડલધામ છે એ લેવા પાટીદાર સમાજ અને અન્ય સમાજનું પણ આસ્થાનું પ્રતીક છે. કોઈ પણ નવું કાર્ય કરતા પહેલા કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ નવા યુનિટો ઉદ્યોગ ધંધાઓ કરતા હોય તો એ ધાર્મિક સ્થળોએથી કે ધાર્મિક વિધિથી શરૂ કરતા હોય છે. અમે પણ ખોડલધામથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, કારણ કે સૌરાષ્ટ્રની મધ્યની અંદર તમે જુઓ તો ભાવનગરથી, પોરબંદરથી, જામનગરથી કે ગીર સોમનાથથી કાગવડ વચમાં પડે છે અને કાગવડથી ધ્વજારોહણ કરી માતાજીના આશીર્વાદ લઈ અને આ કાર્યક્રમ, આગામી કાર્યક્રમો કઈ પ્રકારના આપવા એની સૌ નેતાઓ ચર્ચા વિચારણા કરી અને આખરી સ્વરૂપ આવશે. અને શ્રી ગણેશ અમે કાગવડ ખોડલધામથી કરવાના છીએ. લલિતભાઈ, તમે કહ્યું કે 22માં 3 પક્ષ લડતા હતા એટલે અમારે ક્યાંક ને ક્યાંક એ સીટો ઓછી આવી, પણ એની ગેરંટી શું છે કે આગામી દિવસોમાં 3ના 4 પણ પક્ષ થાય, 5 પણ થાય, ગઠબંધન પણ થાય? પણ કોંગ્રેસે પોતાને તો મજબૂત રહેવું પડે ને, કારણ કે તમે એક રાજકીય પાર્ટી છો, આ દેશની સૌથી જૂની પાર્ટી છે. તમારામાં એટલી તો પરિપક્વતા હોવી જોઈએ ને. કદાચ 5 પાર્ટી આવે કે 6 પાર્ટી લડવા આવે પણ કોંગ્રેસની પોતાની તો તૈયારી હોવી જોઈએ ને. જો આપને પણ યાદ હશે કે 2022માં આખા દેશની અંદર આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનની અંદર હતી. છેલ્લી ઘડીએ જે કઈ નિર્ણયો લેવાના એ નિર્ણયો ઓચિંતા નિર્ણયો હતા. આ વખતે તો અમને ખ્યાલ છે કે 2027માં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડવાની છે અને અમારે ત્રિપાખીયા જંગની અંદર ચૂંટણી લડવાની છે. તો કઈ સ્ટ્રેટેજી અપનાવવી અને એ સ્ટ્રેટેજીના ભાગરૂપે જ અમે કાગવડથી અમારો કાર્યક્રમ ચાલુ કરી છે. ક્યારેક અંધારાની અંદર 2022માં અંધારાની અંદર રહ્યા હતા, પરંતુ આ વખતે અમને પણ ખ્યાલ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે 2027ની અંદર કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી સાથે કોઈ સંજોગોની અંદર ગઠબંધન કરવાની નથી. તો ત્રિપાખીયા જંગની અંદર પણ અમે મેદાનમાં ફાવીએ કઈ રીતે એના માટેનું પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટીને એઆઈસીસી માંથી, પ્રદેશમાંથી અને સૌરાષ્ટ્રના સૌ નેતાઓએ મળીને વિચાર્યું હશે. પાર્ટી માટે પણ વિચાર્યું હશે ને હાવ નિખાલસતાથી અને ખુલ્લા દિલે કહું કે મારે ફરીથી ધારાસભ્ય થવું છે કે લલિત કગથરાને થવું છે કે પ્રતાપ દુધાતને થવું છે કે ઋત્વિક મકવાણાને થવું છે કે નવસાદ સોલંકીને થવું છે, તો અમે બધા પણ અમારું પ્લાનિંગ કરતા હોઈએ છીએ. 2022માં ક્યાં અમે ભૂલ કરી હતી એ ભૂલો સુધારીને આ વખતે શું કરીએ તો શું થઈ શકે
એના માટેનું વ્યવસ્થિત પ્લાનિંગ પણ અમે કર્યું છે ને એ પ્લાનિંગની અમલવારી આપ પણ જોશો કે આ તહેવારોનો માહોલ પૂરો થયા પછી સૌરાષ્ટ્રની અંદર તાકાતથી કોંગ્રેસ પાર્ટી લડવાની છે અને તાકાત દેખાડવાની. કેટલું પરિણામ મળશે, શું આશા છે, એનો પ્લાન પણ તૈયાર કર્યો હશે ને? જો દરેક લોકો લડાઈના મેદાનની અંદર હોય છે, અમે જેમ પ્લાનિંગ કરતા હોય એમ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી પણ પ્લાનિંગ કરતી હોય છે. છેલ્લે તો જે જીતો એ સુરો, પરંતુ અમારી મહેનતની અંદર કોઈ જગ્યાએ કચાશ નહીં રાખીએ, કારણ કે બધાના અસ્તિત્વનો સવાલ છે. વર્ષોથી ગુજરાતની અંદર કોઈને કોઈ રીતે ત્રીજા પાર્ટી આવવાથી કે બીજી કોઈ રીતે નાની મોટી ભૂલોને કારણે ગુજરાતની અંદર થાપ ખાય છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં દર વખતે કોંગ્રેસ પાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોની વાત કરું છું, નગરપાલિકા કે કોર્પોરેશનોની અંદર બીજેપી ફાવે છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં 45 થી 48% મત કાયમી ધોરણે કોંગ્રેસ પાર્ટીને સૌરાષ્ટ્રની અંદર મળ્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂત છે. સૌરાષ્ટ્રની અંદર જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એને અમે મુખ્ય ટાર્ગેટ બનાવ્યો છે. શહેરના લોકો શહેરને ટાર્ગેટ બનાવીને ચાલે છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આ વખતે આપ પણ મીડિયાની અંદર બતાવો છો કે ખેડૂતો અનેક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની વાત હોય, 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી. 2014 ની અંદર કપાસ, મગફળી, સોયાબીનના જે ભાવો હતા એ ભાવો 2025માં છે. એની સામે ખાતર, ડીએપી હોય, એનપીકે હોય, યુરિયા હોય, જંતુનાશક દવા હોય, બિયારણ, બીજ નિગમના બિયારણો હોય, તો આ તમામના ભાવો ડબલ થયા છે. ખેડૂતોની અંદર આક્રોશ છે. પાક વીમા યોજનાનો સૌથી વધુમાં વધુ લાભ આખા દેશની અંદર જો કોઈ લીધો હોય તો રાજકોટ જિલ્લાએ અને સૌરાષ્ટ્રે લીધો છે. એ પાક વીમા યોજના આ સરકારે 2020માં બંધ કરી. આનો પણ ખેડૂતોની અંદર આક્રોશ છે અને જે સહાય ચૂકવવાની વાત છે, એનડીઆરએફ અને એસડીઆરએફ માંથી જે અતિવૃષ્ટિ જે સહાયો ચૂકવવાની છે, એ સહાયો ચૂકવવામાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોની અંદર આક્રોશ છે, બેરોજગાર યુવાનોની અંદર આક્રોશ છે, કર્મચારીઓની અંદર આક્રોશ છે. આ તમામ આક્રોશ જેમ 2015ની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર લોકોએ ખુલીને આક્રોશ સરકારની સામે વ્યક્ત કર્યો હતો, એવો આક્રોશ આ વખતે પણ વ્યક્ત કરશે અને પરિણામો બદલાશે એવી અમને 100% આશા છે. પણ એ ઓફિસમાં બેઠા તો નહીં થાય ને, એના માટે લલિતભાઈ ગ્રાઉન્ડ પર ઉતરવું પડે, આંદોલનો કરવા પડે, ખેડૂતને મનાવવા પડે, ખેડૂતને તમારી સાથે લાવવા પડે. યુવાનોની વાત હોય તો યુવાનોના પ્રશ્નો હોય તો એમાં પણ તમારે રસ્તા ઉપર ઉતરવું પડે. કોંગ્રેસ એકજૂટ નથી એ વાત ફાઇનલ છે, કારણ કે દિલ્હીના નેતાઓએ જાહેરમાં ન માત્ર ગુજરાત, મધ્યપ્રદેશ જેવા શહેરમાંથી પણ એ રાહુલ ગાંધી હોય, ગુજરાતમાં સોમનાથથી મલ્લિકાર્જુન ખડગે હોય, કેસી વેણુગોપાલ હોય, અનેક નેતાઓ આવીને કહી ગયા છે. બગડેલી કેરીની વાત હોય, લગ્નના ઘોડાની વાત હોય, પેલા કોંગ્રેસને એક થવાની જરૂર છે એવું લાગે તમને? જો કોંગ્રેસ એકજૂટ થઈને લડે છે, તમે શક્તિભાઈ પ્રદેશ પ્રમુખ હતા ત્યારનો એમનો કાર્યકાળ તમે જોયું હશે, અમિતભાઈ ચાવડા અત્યારે પ્રમુખ છે તો એનો કાર્યકાળ જોવો છો, કોઈ જગ્યાએ કોંગ્રેસની અંદર આંતરિક વાદ વિવાદ વિખવાદો નથી. તો પછી નેતાઓને જાહેરમાં બોલવું કેમ પડે છે દિલ્હીના નેતાઓને? ભૂતકાળની વાત અલગ છે અને 2-3 મહિના પહેલાને ભૂતકાળ ગણો છો આપ? નહીં, જો રાહુલજી અને ખડગેજીએ જે વાત કરી છે, ભૂતકાળની વાત કરી છે, એ જ નેતાઓ, કદાચ કોઈ એવા નેતાઓ હશે તો એને સાઇડલાઇન પણ કરવામાં આવ્યા છે. આપણે જોયું હશે કે તાલુકા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની વાત હોય, તાલુકા કોંગ્રેસ, શહેર કોંગ્રેસના પ્રમુખોની વાત હોય, તો ગુજરાતની અંદરથી પાયલટ પ્રોજેક્ટ લઈ આવી સંગઠન સૂજન અભિયાન હેઠળ કાર્યકર્તાઓની પસંદગીના નેતાઓને બેસાડવામાં આવ્યા છે અને આખા ગુજરાતની અંદર એક પણ જગ્યાએ કોઈ જગ્યાએ વાત વિવાદ થયો નથી. એટલે કોંગ્રેસ એકજૂટ થઈને મેદાનમાં છે. કોઈ પણ જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે 2027ની ધારાસભાની ચૂંટણી, ખાતરી સાથે કહું છું કે કોઈ જગ્યાએ વાદ વિવાદ મીડિયાને જોવા નહીં મળે. અચ્છા લલિતભાઈ, તમે લાંબા સમયથી રાજકારણમાં છો અને રાજકારણમાં હંમેશા એ જાતિગત સમીકરણો છે એ વધારે સેટ કરવામાં આવતા હોય છે, ચાહે ચૂંટણી હોય, મંત્રીમંડળ હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ હોય.
પદમાં સૌથી પહેલા જોવાતું હોય જાતિગત સમીકરણ. આ વખતે જે નવું મંત્રીમંડળ જાહેર થયું એને પહેલા તો કઈ રીતના જુઓ છો? જો એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અંતે મામલો અંતે છે. તો સરકાર છે ને, ગુજરાતના તમામ નાગરિકોની સરકાર બેઠી છે, તો સરકારનું મંત્રીમંડળ કેવું છે તો તમારો બોલવાનો હક છે લલિતભાઈ. જો મારો બોલવાનો, તમે જાતિના સમીકરણોનું પૂછ્યું એટલે માની લો કે હું ક્યાંય બોલીશ તો તમને બધાને એમ લાગશે ને, સૌરાષ્ટ્રના લોકોને એમ લાગશે કે જયેશ રાદડિયાની ફેવરમાં બોલું છું. પરંતુ બિન અનુભવી લોકો કે જેને સત્તામાં નથી, ક્યાંય તાલુકા પંચાયતમાં જીતા નથી, જિલ્લા પંચાયતોમાં જીતા નથી, નગરપાલિકામાં નથી જીતા, એવા પ્રથમ વખત ચૂંટાયેલા લોકોને મંત્રીમંડળની અંદર તમે સ્થાન આપો, ભાઈ વાળાને સ્થાન આપો, તમે રીવાબાને સ્થાન આપો, એટલે મોટા કૌશિક પ્રમાણમાં વેકરિયાને જોઈએ તો સ્થાન લગભગ આપો. 11 થી 12 જણા એવા છે કે જે પહેલી વખત ધારાસભ્ય બન્યા છે ને તેઓ મંત્રી બન્યા છે. આપો પહેલી વખત ધારાસભ્ય ચૂંટાણા છે, પણ રાજકારણમાં જ પહેલી વખત આવ્યા છે. એ પેલા ક્યાંય તાલુકા પંચાયત નગરપાલિકાઓમાં ચૂંટાણા નથી. એને વહીવટી બાબતનું જ્ઞાન નથી. આ કુંવરજીભાઈ કે અર્જુનભાઈ છે તો એ અનુભવી માણસ છે, અને જે વાસ્તવિક વાત છે એ સ્વીકારવી પડે. બિન અનુભવી માણસો સત્તામાં બેસી અને કાંઈ કરી ન શકે, ઉકાળી ન શકે. અને અત્યારે અધિકારી જે પ્રમાણે ચાલે છે એ અધિકારીઓ સ્વાભાવિક છે કે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવા બિન અનુભવી લોકોને ગાંઠે પણ નહીં. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે પ્રધાનમંડળ હું નહીં, હું તો ઘણા બધા મીડિયાના મિત્રો સાથે પણ ચર્ચા કરતા હોય તો એવું કહે છે 1960માં ગુજરાતની સ્થાપના થયા પછી પહેલી વખત આવું નબળું પ્રધાનમંડળ બન્યું. અચ્છા. અને જે રીતના એ વારંવાર રાજકોટની ચર્ચા સૌ કોઈ કરી રહ્યું છે કે 1995 થી જ્યારથી સરકાર એ ભારતીય જનતા પાર્ટીને આવી ત્યારથી નરેન્દ્ર મોદી, વજુભાઈ વાળા, પછી ભાનુબેન બાબરિયા, અરવિંદ રૈયાણી, અનેક નેતાઓએ રાજકોટમાંથી મંત્રી પદમાં આવતા હતા. આ વખતે રાજકોટને બાકાત કરવામાં આવ્યું, એક પણ નેતાને મંત્રીમંડળમાં સ્થાન નહીં. અને બીજું કે સૌથી ચર્ચાઓમાં નામ રહેતું હતું જયેશ રાદડિયાનું, તેને પણ મંત્રી પદમાંથી હટાવી દેવામાં આવ્યું, એમનું નામ ન થયું. એટલે હવે ક્યાંક ને ક્યાંક એ સૌરાષ્ટ્રમાંથી એ વિરોધના સૂર એ ઉઠે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે તહેવાર પછી. પણ અત્યારે કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે અત્યારે આમ આદમી પાર્ટીને ટક્કર આપી રહી છે, કેમ કે એક વિરોધ પક્ષ પણ ઊભો થયો છે સામે. કારણ કે પહેલા ભારતીય જનતા પાર્ટી સામે સીધી લડાઈ હતી, હવે પહેલા એ ઊભો થઈ રહેલા પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી, એમનું પ્રભુત્વ સૌરાષ્ટ્રમાં વધી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા એ ધારાસભ્ય બન્યા, ત્યારબાદ અનેક એવા મુદ્દાઓ સૌરાષ્ટ્રમાંથી ઉઠતા રહ્યા. એટલે આ મૂળ કારણ સૌરાષ્ટ્રમાંથી શરૂઆત કરવાનું એ પણ હોઈ શકે તમારું? એવી વાત બિલકુલ નથી. અને આમ આદમી પાર્ટીની તમે વાત કરો છો કે ગોપાલ ઇટાલિયા એક જીતા, ભાઈ કડીની કેમ ચર્ચા નથી કરતા કે કડીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારની અમારી જેમ ડિપોઝિટ ગઈ? તો તમે પણ હાર્યા છો, આમ આદમી પણ હારી છે, બંને હારી ગઈ છે. આપો બંને હારી ગઈ છે, પણ ચર્ચાની અંદર તમે એમ તો નથી, કોઈ મીડિયા એવું નથી કહેતા કે આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ગઈ. એટલે કાકા તમે એક સીટ જીતા એ જ બતાવો છો કે ગોપાલ ઇટાલિયા જીતો, ગોપાલ ઇટાલિયા જીતો. અરે ભાઈ ગોપાલ ઇટાલિયા જીતો એમ ઘણા બધા આગેવાનો, અમે પણ જીતતા હતા. અને આ તો પ્રજા છે, પ્રજાને બીજેપીને મત નહોતા દેવા. અને વિસાવદરની પ્રજા હોશિયાર પ્રજા છે, કોંગ્રેસની વિચારધારા હારે જોડાયેલા લોકો છે. એ સમજતા હતા કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો બેમાં મતો વિભાજિત કરશું તો અહીં બીજેપી જીતી જશે. બીજેપીના કિરીટ પટેલને કોઈ પણ સંજોગોની અંદર વિસાવદરની પ્રજા સ્વીકારવા તૈયાર નહોતી. અને એટલા માટે મતોનું ધ્રુવીકરણ ન થાય અને કિરીટ પટેલ હારે, એટલા માટે એને ગોપાલને સ્વીકાર્યો છે. ગોપાલમાં કઈ હીરા નહોતા ટાંક્યા. અને અત્યારે વિસાવદરની પ્રજા જાઓ તો ધારાસભાની ચૂંટણી પહેલા ઇકોઝોનની ચર્ચા કરતા હતા, ખેડૂતોના ટેકાના ભાવે મગફળીની ખરીદીની કે બાકીની ખરીદીની વાત કરતા હતા. કેમ અત્યારે બોલતા બંધ થઈ ગયા છે? ઇકોઝોનના મુદ્દે ગોપાલ ઇટાલિયા બોલે છે, આમ આદમી પાર્ટી ઇકોઝોનના મુદ્દે લડે છે. એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની પ્રજા હોશિયાર છે, જે કાંઈ નિર્ણયો કરે છે ક્યાંક અમારી ભૂલ હોય તો અમને પણ બોધપાઠ આપે છે. 22માં અમને શીખવાડી દીધું. તો પછી આજે કાગવડથી 28 તારીખે એક નવા એક્શન સાથે કોંગ્રેસ ગુજરાતમાં જોવા મળશે.
અને કેવી કેવી તૈયારીઓ થવાની છે, કોણ કોણ હાજર રહેવાનું છે અને કોણ કોણ નેતાઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે? આખા સૌરાષ્ટ્રની અંદર ફક્ત પાટીદાર સમાજના જ નેતાઓ નહીં, કોંગ્રેસ પાર્ટીનું શિસ્ત નેતૃત્વ એ આખા ગુજરાતનું કાગવડ ખોડલધામ ખાતે આવવાનું છે. એની પહેલા 27મી તારીખે રાજકોટ કાર્યક્રમ છે. 27 તારીખે રાત્રે તમામ આગેવાનો બેસી જુદી જુદી રીતે જે કઈ ગ્રુપો બનાવ્યા છે, ગ્રુપો મીન્સ જુદી જુદી જેને કામગીરી સોંપવામાં આવી છે, કોઈએ પ્રચાર પ્રસારનું કામ સંભાળવાનું છે, કોઈએ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને આંદોલનાત્મક કાર્યક્રમો કરવાના છે. તો આવા તમામ લોકો સાથે પ્રદેશ પ્રમુખ અને પ્રદેશનું નેતૃત્વ બેસવાનું છે. સૌરાષ્ટ્રમાં કઈ રીતે પ્લાનિંગ કરવું એની ચર્ચા વિચારણાઓ કરવાની છે. અને તમે જોજો 1 મહિનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની અંદર 3 કે 4 કાર્યક્રમો, જબરજસ્ત કાર્યક્રમો ખેડૂતોને લગતા થવાના છે. પણ આ કાર્યક્રમોથી એમનું પરિણામ કેમ એ ચૂંટણીના પરિણામ સુધી નથી પહોંચતું? વારંવાર કોંગ્રેસ રસ્તા ઉપર તો ઉતરે છે, ખેડૂતોના મુદ્દા હોય કે પછી બીજા કોઈ પણ મુદ્દા હોય, વારંવાર કોંગ્રેસ એ રસ્તા ઉપર ઉતરે છે, પણ એ રસ્તા ઉપર ઉતરેલી કોંગ્રેસને પરિણામ કેમ ચૂંટણીમાં નથી મળતું? જો પરિણામ પ્રજાએ આપવાનું હોય છે, ક્યાંક ને ક્યાંક પ્રજાનો વિશ્વાસ જીતવાની અંદર અમે ઉણા ઉતરતા હોય છે. અને બીજું, હાવ ગુજરાતીમાં સ્પષ્ટપણે વાત કહું કે લડાઈના મેદાનની અંદર લાકડાની તલવાર લઈને ઉતરીએ તો એ જંગ જીતી ન શકાય. ક્યાંક ને ક્યાંક અમારી પાસે લડાઈ માટેના સાધનોની કમી પણ છે, એ બહુ સ્પષ્ટપણે વાત છે. પરંતુ આ વખતે એના માટે પણ અમે આયોજન કર્યું છે. જે ઘટે છે એ ન ઘટે એના માટે પણ અમારા અત્યારથી પ્રયત્ન. પણ ભૂલ 1 વાર 2 વાર 3 વાર પકડાઈ જાય, પણ લલિતભાઈ 30-30 વર્ષથી આ દર વર્ષે કોઈ નવી ભૂલ ઊભી થાય, કોઈ નવી નિષ્ફળતા આવી જાય, નવા મુદ્દાઓ આવી જાય. હર વખતે કોંગ્રેસે ચૂંટણીના સમયે એટલી મજબૂત દેખાતી હોય, પરિણામ આવે એટલે પાછું જે રીતના કોંગ્રેસ 5 વર્ષ કામ કરતી હોય એ રીતના કરવા માંડે છે. આ વખતે કેવી આશા છે 2027માં? અત્યાર સુધી ચૂંટણી પહેલા તમે જ કહ્યું કે ચૂંટણી પહેલા કોંગ્રેસનો બહુ સારો વાતાવરણ હોય, કોંગ્રેસ જીતશે એવું લાગતું હોય, અને પરિણામ આવે છે ત્યારે કોંગ્રેસની ફેવરમાં રિઝલ્ટ નથી આવતું. તો અત્યારે દેશની અંદર બહુ જબરજસ્ત મુદ્દાઓ ચાલે છે. વોટ ચોરીનો મુદ્દો ગુજરાતની અંદર એક નવસારી બેઠક ઉપરથી પણ પકડાણું છે. ટૂંક સમયમાં હું આપની ચેનલ મારફતે કહું છું કે ધોરાજી વિધાનસભા વિસ્તારમાંથી પણ આવું અમે અત્યારે અમારી ટીમ ગોતી રહી છે. 3500 મતદારો એવા છે કે એ સુરત રહીએ છે, અમદાવાદ રહીએ છે, રાજકોટ રહીએ છે, ત્યાં પણ મતદાર યાદીમાં નામ છે, ધોરાજીની અંદર પણ મતદાર યાદીમાં નામ છે. 2 તબક્કે મતદાન થાય છે. ત્યારે સુરતમાં મતદાન કરીને એ જ મતદારોને બસો દ્વારા, અમદાવાદમાંથી બસો દ્વારા ધોરાજી મતદાન કરવા માટે લઈ આવવામાં આવે છે. આવા 3500 મતદાર, હું દાવા સાથે કહું છું ને, આ ચેનલમાં વિડીયો સાચવજો, આ 3500 નામ અમે અત્યારે કમિટ કરી લીધા છે, સિલેક્ટ કરી લીધા છે મતદાર યાદીમાં. મીડિયા સામે પણ અમારા પ્રદેશ પ્રમુખને અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીને પણ અમે મોકલા છે. હજી પણ વધારે વિગતવાર અમે અભ્યાસ કરી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક પરિણામોની અંદર આ બધી વાતો પણ અસર કરતી હોય છે. અને સ્વાભાવિક છે કે તમારી વાત આવી, હું સહમત છું. સારું વાતાવરણ હોય. 2022માં દરેક મીડિયા, દરેક યુટ્યુબ ચેનલો પણ બતાવતી હતી કે લલિત વસોયા જીતશે, લલિત વસોયા હારી ગયા. તો હારવા પાછળ નહીં કારણો હશે, એનું અમે સંશોધન કર્યું હશે ને. પણ એ સંશોધન તો હર વખતે થાય છે, પણ એ સંશોધનમાંથી કોઈ એવા નામ નથી બહાર આવતા કે આ વ્યક્તિના કારણે લલિત વસોયા હાર્યા, કે આ વ્યક્તિના કારણે આ ભાઈ હાર્યા. કોઈ વ્યક્તિના કારણે નહીં, મતદારોમાં ક્યાંક ને ક્યાંક મતોના વિભાજનને કારણે, ક્યાંક ને ક્યાંક સ્થાનિક સમીકરણો, ક્યાંક અમારી વાતથી કોઈ નારાજ પણ હોય. 5 વર્ષ સત્તા સ્થાને હોય તો સ્વાભાવિક છે કે અમારાથી ક્યાંક નારાજ હોય. 2-5% મત એ પણ તૂટ્યા હોય, અને અમુક લોકોને સાચવવામાં ક્યાંક અમે નિષ્ફળ ગયા હોય. એને કારણે ચૂંટણીમાં હાર જીત થતી હોય છે. અને 30 વર્ષથી અમે હારી છીએ. આ દેશમાં તો 60 વર્ષથી બીજેપી હારતી આવતી.
2014 થી જ બિચારાવાનો વારો આવ્યો છે. આપ એટલે એ જ રીતના તમે હવે 30 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છો અને હવે આગામી દિવસોમાં તમે જીતો આગામી અમારો દસકો 2027 થી તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની અંદર જોજો, બીજેપી કરતા બીજેપીની વિરુદ્ધની અંદર મતદાનની ટકાવારી વધવાની છે. મતોના વિભાજન થશે, હાર જીતનું માર્જિન ઓછું હશે, પરંતુ બીજેપીની વિરુદ્ધમાં જે મતદાન આ વખતે સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજા કરે તમે જોજો. અને ત્યારે તમે મને પાછો ચેનલમાં બોલાવજો, હું આંકડાકીય માહિતી સાથે તમને કહીશ કે બીજેપી કરતા આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીને વધારે મત મળ્યા, અહીંયા આટલા મત મળ્યા, બીજેપીને 30% મળ્યા, તો સામે 70% મત અમે લઈ ગયા છીએ. આ વખતે મતદારો અને તાકાતથી લડવાના છે. જે કઈ ક્ષતિઓ હોય એ સુધારીને લડશું. મેં કીધું ને તમારી પાસે લાકડાની તલવાર છે. મારે મીડિયામાં આવીને સ્પષ્ટતા નથી કરવી, પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી પાસે સાધનો ખૂટી રહ્યા છે. એ સાધનોની પૂર્તતા કરવા માટે પણ અમારો અત્યારથી પ્રયત્ન. હા, બિલકુલ. એટલે હવે તમે એ બાનું પણ ના કાઢતા કે અચાનક કોઈ પ્લાનિંગ થયો, ચોથી પાર્ટી આવી ગઈ, ત્રીજી, કારણ કે 3 પાર્ટીએ લડવાની જે ફાઇનલ છે, કોંગ્રેસ અને આમનું ગઠબંધન નથી, એ પણ ફાઇનલ થઈ ગયું છે. ચૂંટણીને 4 મહિનાની વાર છે. એ પહેલા અત્યારે તમે કહી રહ્યા છો કે અમે એક નવો એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છે, આંકડાકીય રીતે કોંગ્રેસ આગળ આવશે, પણ ત્યારે એવું બાનું ના કાઢતા કે અચાનક પ્લાન બદલાઈ ગયો અને આમ આદમી પાર્ટી એ લડવા બધી સીટ ઉપર આવી. અમને એમ હતું કે 10, 15 કે 50 સીટ આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર લડે એવું અમે ઈચ્છીએ છીએ. અચ્છા, એટલે એની કેટલી ક્યાં તાકાત છે, એની પાસે 2 કે 3 ચહેરાઓ મીડિયાની આઈને હાઇલાઇટ કરે, એનું સોશિયલ મીડિયા, દિલ્હીની ટીમો રાજકોટની અંદર, અમદાવાદમાં બેઠી ચહેરાઓ ડેવલપ કરે છે. એની પાસે આખા સૌરાષ્ટ્રની અંદર કે ગુજરાતની અંદર 4 થી 5 ચહેરાઓ છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પાસે તમે ખાલી સૌરાષ્ટ્રની અંદર ગણવા જાવ તો હું તમને નામ ગણાવું કે 20, 25, 40, 50 ચહેરાઓ એવા છે કે જેને સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજા ઓળખે છે. અમારે કોઈના ચહેરાઓ ડેવલપ કરવા નથી જવા પડતા કે અમારે ક્યાંયથી ઉછીના ગોતવા નથી જવા પડતા. આ લોકો તો ઉછીના લઈને લડવા આવવાના છે. પાછા ઈશુદાનભાઈ મીડિયા સામે આવીને એમ કહે કે અમે કોંગ્રેસ ગઠબંધન. અરે કાકા, તને ક્યાં અમે ટપાલ લઈ છે, કંકોત્રી મોકલી છે કે અમારી અહીંયા ગઠબંધન કરો? તમે લડો એકબીજાની તાકાત. અને વિસાવદરમાં જીતા એટલે ધોરાજીમાં તમે નથી જીતી જવાના, તમે જામનગરમાં નથી જીતી જવાના. તો જે રીતના હવે તમે તૈયારી કરી રહ્યા છો અને ચૂંટણી પણ નજીક આવી રહી છે, આશા રાખી કે તમારો જે આ એક્શન પ્લાન છે એ આવનારી ચૂંટણીમાં એ સામે લોકોને પણ દેખાય. એ પછીની જે મોટી ચૂંટણી એટલે કે વિધાનસભાની 2027ની ચૂંટણી છે, તેમાં પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એ સત્તામાં આવવાના વર્ષોથી આ સપના જોઈ રહી છે. સત્તામાં આવે એનો પ્લાન એ સક્સેસ જાય એવી આશા સાથે જે રીતના તમે જોડાલા અને આ કાર્યક્રમને લઈને એ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતના એ કોંગ્રેસ એ લાંબા સમયથી આ સત્તાથી દૂર છે, 30 વર્ષના વાણા વીતી ગયા, પણ કોંગ્રેસ હર વખતે એ ચૂંટણી સમયે નજીક આવી અને ઊભી રહી જાય. 2022નું પરિણામ એ સૌ કોઈને ચોંકાવી દીધું. ડબલ ડિજિટમાં એ કોંગ્રેસ આવીને અટકી ગઈ. આગામી દિવસોમાં એ ગુજરાતમાં 3 મોટા રાજકીય પક્ષ એ ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. હવે કોંગ્રેસ એ સૌરાષ્ટ્રમાંથી પોતાની એક નવી રણનીતિ સાથે મેદાને ઉતરી રહી છે. રાજકોટ જિલ્લાના કાગવડથી 28મી તારીખે ધ્વજારોહણ કાર્યક્રમ કરી અને અલગ અલગ મુદ્દાઓને લઈને સૌરાષ્ટ્રથી એ પોતાનું ગ્રાઉન્ડ એ ચૂંટણી પહેલા તૈયાર કરી રહી છે. જોવાનું છે કે આગામી ચૂંટણીઓમાં એ કોંગ્રેસનો ઢોલ કેટલો વાગે છે ને કેટલો પીટાય છે એ હવે જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ખબર પડશે. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप.
क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।